જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોંચ્યું ઝી 24 કલાકની ટીમ। જૂનાગઢના માંગરોળના બગસરા ગામના આ દ્રશ્યો જુઓ। બગસરા ગામમાં વરસાદ બંધ થયાના 24 કલાક પછી પણ કમરસમાં પાણી ભરાયેલા છે। ઘોડાદર, સરમા, સામરડા અને મખડી સહિતના 52 ગામ બેટમાં ફેરવાઈ ગયા છે, જેના લીધે જનજીવન પ્રભાવિત થયું છે। અનેક ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે। ચારે તરફ બસ પાણીનું સામ્રાજ્ય છે। કાલે વરસાદ બહુ પડ્યો, ઉપરવાસમાં પડ્યો ને અહીં સાંડિક વરસાદ એવો સારો હતો, એને કારણે નીચાણવાળા વિસ્તારમાં બધામાં પાણી છે। ત્યારે ઘરમાં પાણી ઘટી ગયા છે। ખાસ કરીને જે ખેતરમાં વાવેલ મગફળી, જુવાર છે એમાં બહુ મોટે પાયે નુકસાન થઈ છે। અત્યારે ગણીએ તો 80-90% ખેડૂતોને નુકસાન છે, 10% વધ્યું છે, બાકી બધી મગફળી અને જુવાર સંપૂર્ણ બધા ટૂંકમાં પાણીમાં ગરકાપ થઈ ગયા। પારાઓ કાઢવા પડે અથવા નદીઓ પોળી કરવી પડે તો આનો હલ થાય, બાકી પાણીનો પ્રશ્ન તો રહેવાનો જ છે। જૂનાગઢના મેંદરડા અને વંથલીમાં અનરાધાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી સર્વત્ર પાણી થઈ ગયું। અનેક રસ્તા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વધી રહ્યો છે। માણાવદરથી કેશોદને જોડતો આ રસ્તો છે, જ્યાં ઓઝત નદીના પાણી ફરી વળતા મુખ્ય માર્ગ જળમગ્ન થયો। 52 ગામને જોડતો આ રસ્તો બંધ થતા વાહન વ્યવહારને અસર પહોંચી અને જનજીવન થંભી ગયું છે। કાલે તો બહુ પાણી હતું, બરોબર છે, અને આ છે માણાવદર ટીકર મંગલપુર થી સીધો અગતરા હાઈવે લાગી જાય છે। આ રસ્તો બધા ગામડાનો બંધ છે। આ તો જાજો ટાઈમ છે પાણી આવે, અને આ ડેમના પાટિયા ખુલે એટલે પાણી પરબારું અહીંયા આવી જ જાય છે। બહુ ગંભીર પરિસ્થિતિ હોય છે। આખા છે, ટીકોર છે, બામણા છે, બાલાગામ, કેળ વિસ્તાર આખો।